જૂનાગઢમાં વિશ્વ ક્ષય દિવસને લઈ કલેક્ટર કચેરી ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સરપંચોનું કરાયું સન્માન। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। આજે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લાએ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। અમારી 493 જેટલી ગ્રામ પંચાયતોમાંથી 311 જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે। ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો, એનજીઓ, વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચીવમેન્ટ મેળવી શક્યા છે। આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરજો। આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે। ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને આપને 1000 રૂપિયા જે છે આપવામાં આવે છે, એની કીટ પણ આપવામાં આવે છે। નિક્ષય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે જે પણ આપને આ બાબતમાં મદદ કરતા હોય છે। ઉપરાંત જે લોકો ટીબીમાંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે જે આપના ત્યાં આવી અને આપને સમજાવશે કે એ લોકો કેવી રીતે ટીબીમાંથી મુક્ત થયા। ટીબીને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ। આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જૂનાગઢ જિલ્લાને ટીબીમાંથી મુક્ત કરી શકીશું। આથી હું આપને પાસેથી આના માટેની જરૂરી સહકારની અપેક્ષા રાખું છું। ધન્યવાદ। ડોક્ટર ચંદ્રેશ વ્યાસ, ડિસ્ટ્રિક્ટ ટીબી એન્ડ એડ્સ ઓફિસર। આજરોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખાસ કરીને 2024ના જાહેર થયેલા ટીબીના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં 1000ની પોપ્યુલેશન છે, ટીબીના કેટલા કેસો છે, કેટલું સર્વેક્ષણ થયું છે, એ બધાના ધારાધોરણ અંતર્ગત 493 પૈકી 63% એટલે કે 311 પંચાયતોને આજરોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે। તેમજ એ પૈકી 157ને બ્રોન્ઝ કેટેગરી અને 154ને સિલ્વર કેટેગરીમાં એનાયત કરવામાં આવી છે। આજરોજ એક ટોકન સ્વરૂપે જિલ્લા કક્ષાએ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સરની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ શ્રીઓને બોલાવવામાં આવ્યા, ટોકન સ્વરૂપે કરવામાં આવ્યા હતા અને ટીબી હવે પછીના આવનારા દિવસોમાં કઈ કામગીરી કરશું એની વિશ્લેષણ ચર્ચા કરવામાં આવી હતી। એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જુનાગઢ જિલ્લોમાં સૌથી મિનિમમ કેસો પણ છે અને હજી પણ વધારે મિનિમમ કેસો થાય અને ગોલ્ડ ઇન્વેસ્ટ અને ડિલિવર એ ત્રણેય સાર્થક થાય। આજ રોજ બગડુ ગ્રામ પંચાયત સરપંચ શ્રી રસિકભાઈ વેકરિયા, હેલ્થ કેર બગડુ અમારા પીએફસીમાં આજે જે સ્ટાફ અને અમારી પંચાયત જે કામ કરી રહી છે, આજે અમારા બગડુ ગામમાં કોઈ પણ સહી રોગવાળો વ્યક્તિ નથી હતો, તે પણની સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચશ્રી અવારનવાર એની મુલાકાત લે, કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે। ડીડીઓ સાહેબ તથા તમામ સરપંચ અને સદસ્યનો ખૂબ ખૂબ આભાર માનું।